તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આજે હું મિનરલ વોટર યાની કે પાણી ઘરમાં મિનરલ વોટર પાણી પીવા માટે હું લેવા માટે જઈ રહ્યો છું. તો આજનો બ્લોગ આપણો આમાં છે. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે એ ફેમિલીમાં. આપણું બ્લોગ છે એમાં તમારું ફુલ્લી સ્વાગત છે. મોસ્ટ વેલકમ. તો આપણે મળીએ બાઇક પર. તો આ રહી આપણી બાઇક અને આ રહ્યું છે આપણું કેરબુ. આપણે હવે નીકળતા છીએ ઘરથી. તો હું જઈ રહ્યો છું પાણી લેવા માટે. આપણે ઘરથી નીકળ્યા છે, તમે જોઈ શકો છો. આ આપણો ડેઈલીનો રૂટ છે, ત્યાં જ છે. અહીંથી જ આપણે નીકળતા છીએ. પાણી લેવા માટે આપણે વાંકાનેર અંદર ગામમાં જવા પડશે. તો આપણે જઈ રહ્યા છીએ ગામમાં જવા માટે. ઘરથી નીકળ્યો છું, 5 થી 10 મિનિટમાં પહોંચી જઈશ. તો હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. આપણે જો આપણે હાઈવે પર આવ્યા જ નથી, કારણ કે હાઈવે ક્રોસ કરીને મારે પહેલાં રૂટ પર જવું પડશે. પતંગ પણ ચગાવી રહ્યા છે. શાયદ દોરી ના લાગવી જોઈએ, કારણ કે એ કપાઈ જવાનું. તો ફ્રેન્ડ્સ, મજા કંઈ અલગ છે. તો હજુ ઉત્તરાયણ પતી ગઈ છે, પણ ઉત્તરાયણનો માહોલ હજુ ગયો નથી. તમે જોઈ શકો છો. હું હાઈવે પર આવી ગયો છું. તો પહોંચવાનો જ છું હવે. રસ્તો જોવું પડશે, કોઈ આવતું છે નથી આવતું. આ બાજુથી તો કોઈ નથી આવતું. આ બાજુથી તો સાધન આવી રહ્યા છે. તો આપણે નીકળી જઈશું આગળ. તો આપણો રૂટ એક જ રહેશે, કારણ કે ગામમાં જવાનું હોય એટલે આપણો આ એક જ રસ્તો છે. ને ત્યાં અલ્લુ સાઈડથી પણ રસ્તો આવે છે. તો આપણે અલ્લુ ગયા હોય અને આપણે ગામમાં જવું હોય તો આપણે આ રૂટ પરથી પણ આપણે જઈ શકીએ છીએ. તો ફાઇનલી આજે હું આ રૂટ પરથી જ જાઉં છું. તો મારે તો અંદર વાંકાનેર ગામમાં જ જવાનું છે. મતલબ કે હીરાવાડી એ છે, જ્યાં પાણીવાળું છે, ત્યાં હીરાવાડી કહે છે એને. તો હું હીરાવાડીમાં જઈ રહ્યો છું. તો આપણે ત્યાંનું પાણી પણ સારું લાગે છે. હું ડેઈલી લેવા જાઉં છું. 7-8 મહિનાથી પાણી અહીંનું ચાલુ કર્યું છે. અને વાંકાનેરમાં જો બીજું પણ આપણે જોઈએ તો 2 છે પાણીવાળું. તો અલ્લુમાં પણ છે, શોપિંગ સેન્ટરમાં છે પાણીવાળું બિસ્લરી. પણ ત્યાં શું છે કે પૈસા વધારે લે છે. ને અહીંયા મેં જે લેવા જાઉં છું ત્યાં 20 લીટરના 6 રૂપિયા લે છે. અને જો બીજું અહીંયા એના સામે જ છે બસ સ્ટેન્ડની બાજુમાં, તો ત્યાં છે તે 8 રૂપિયા લે છે. તો આપણે 2 રૂપિયા બચાવવા માટે ત્યાં જઈએ છીએ. પણ 8 રૂપિયાવાળું થોડું પાણી છે ને અલગ લાગે છે. તો એટલા માટે આપણે એ પાણી બંધ કરી દીધું છે અને એનું પાણી ટેસ્ટ કર્યું છે. તો આગળથી ફોર વ્હીલ આવી રહી છે, તો આપણે એને જવા દઈએ અને પછી રસ્તો ક્રોસ કરી લઈએ. એમ તો બાય ધ વે વધારે પડતું કંઈ આવે નથી, પણ આજે સાઈડ ફોર વ્હીલ જોવા મળી ગઈ સામેથી. એમને રસ્તો આપી દેવું પડે છે, નહીં તો આપણે ધ્યાનને આપણને અકસ્માત થઈ જાય છે, મતલબ કે ઉડાવી જાય. તો એટલા માટે જવા દેવું પડે છે. તો ફાઇનલી ગાઈસ, આ બસ સ્ટેન્ડ આવી ગયું છે. અહીંથી આપણે લેફ્ટ સાઈડ, મતલબ કે ડાબી સાઈડ વળવા પડશે. આપણે ડાબી સાઈડ વળીશું. તો જે પાણી લેવા માટે જવાનો રસ્તો છે એ થોડો આવો છે, વધારે એમ તેમ નથી, કારણ કે એમાં એટલું બધું એ નથી. આ થોડુંક જ છે, આપણે વધારે અંદર જવાનું નથી, જરાક જ જવાનું છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું. તો જરાક જ આગળ છે, 100 મીટર. આપણે પાણી હવે ભરવાના, કારણ કે આપણે પહોંચી ગયા છે અહીંયા. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણું પાણી ભરાઈ રહ્યું છે અને આપણી આ બાઇક છે. તો
આ રીતે વ્યૂ આવે છે અહીંનું. અહીંયા મતલબ કે બોલ રમવા પણ આવે છે. કયો બોલ છે મને ખબર નથી. બાસ્કેટબોલ કહેવામાં સાઈડ આવે છે. તો એની નેટ બાંધી છે. તો આપણું પાણી ભરાઈ રહ્યું છે. તો આપણું પાણી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો ફૂલ થઈ ગયું છે અને આપણે પૈસા પણ આપી દીધા છે. તો ફ્રેન્ડ્સ પાણી ભરાઈ ગયું છે, દેખાઈ રહ્યું છે અંદર. ફૂલ. તો ફાઇનલી આપણું પાણી આવી ગયું છે, જોઈ શકો છો બાઇક પર. તો આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ, કારણ કે હવે પાણી તો આવી ગયું છે. આજનો ટૉપિક હતો પાણી લેવા માટેનો. તો આપણે ઘરે જવાનું. ઘરે જઈને પછી મારે નોકરી પણ જવાનું છે, કારણ કે 9 વાગવાના છે અને મારે 10 વાગે જોબ પર પહોંચવાનું રહેશે. તો તમે રસ્તો જોઈ શકો છો, અંદરથી નીકળવાનો રસ્તો છે. તો હું આ વાંકાનેર બસ સ્ટેશન પાછળ, મતલબ કે અહીંયા જે પંચલવાળો છે એની સામેનો રસ્તો જાય છે. એ રસ્તા પર જ આપણે અંદર આવવાનું રહેશે. કોઈએ વાંકાનેરમાં પાણીની જરૂરત હોય, કોઈ પણ મતલબમાં પ્રસંગ હોય તો તમે ઓર્ડર કરી શકો છો. ઓર્ડર લેવામાં આવતો છે એ લોકોનો પાણીનો. તમે જોઈ શકો છો આમાં આપણે વાડી ફળિયા જવા માટેનો રસ્તા પાસે જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો આપણે જઈ રહ્યા છીએ આગળ. તો આમાં શું છે કે આ વાંકાનેર ગામમાંનું જે સીન છે એકદમ લાજવાબ છે, અલગ જ છે. કારણ કે બધી જ જગ્યા પર બધા જ ગામમાં બધું જ અલગ અલગ રૂટનું હોય છે. તો અહીંયા બોર્ડ પણ માર્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકાશે. કારણ કે બોર્ડ માર્યું છે અહીંયા, સાઈડ દેખાતું હશે તમને વાંકાનેર. મતલબ કે આ એક વાંકાનેર જ છે અંદર ગામમાં. અહીંયા મંદિર પણ છે. તો આ રૂટથી હું જઉં છું. આપણે આ રૂટથી આવ્યા હતા, એ જ રૂટથી આપણે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો આપણે અલગ જ મજા લીધી. આજે પાણી લેવા જઈ રહ્યા છે. થોડુંક ઠંડી પણ લાગી રહી છે, કારણ કે વેધર અત્યારનું એકદમ લાજવાબ થઈ રહ્યું છે. કારણ કે ઠંડીની સિઝન છે તો પછી ઠંડી તો લાગવાની જ. તો ઠંડીના માહોલમાં એકદમ મને પણ થોડું ફીલ સારું નહીં થતું, કારણ કે શરદી પણ થોડી છે જ મને હજુ. સારી પ્રોપર મતલબમાં એકદમ કમ્પ્લીટ સારી નથી થઈ, કારણ કે વેધર થોડું ચેન્જીસ આવ્યા કરે છે. તાપ પણ લાગે છે, શરદી પણ લાગે છે. શરદીનો માહોલ આખો થઈ જાય છે ધૂપના લીધે, અને ઠંડી લાગે છે. તો એ રીતે આપણે વેધરને થોડુંક કેચઅપ કરવું પડશે, તો સેટ થવું પડશે વેધર પ્રમાણે. તો આ હું આવી ગયો છું આપણે આકાશ સ્ટોર પાસે. તમે જોઈ શકો છો અગર પંચર પડે, હવા ઓછી થઈ જાય, હવા ચેક કરવાની હોય, જરૂરત હોય તો તમે એને ફોન કરી શકો. આપણા આવતા બ્લોગમાં હતું જ, તો એને તમે કોન્ટેક કરી શકો છો. તો કોન્ટેક કરીને એ કરવું, અને ફોન કરો તો એ લેવા પણ આવશે. લેવા પણ આવી જશે વાંકાનેરથી બારડોલી રૂટ પર, અને અલ્લુ છે, વાલોડ છે રસ્તા પર. મતલબ કે વાંકાનેર નજીક હોય અને થયું હોય તો સાઈડ એ આવી જઈ શકે છે. એનો થોડો ચાર્જ લઈ શકે, તો એ હિસાબે એનો ચાર્જ લેશે. તો ફ્રેન્ડ્સ આપણે હવે ઘરે પહોંચવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા હોસ્પિટલ બની રહી છે. તો આપણે પછી હોસ્પિટલનો લાભ અહીંયા વાંકાનેરમાં આપણે અમારા ફળિયામાં લઈ શકશું. તો આપણે હવે ઘરે પહોંચી રહ્યા છીએ. તો ઘરે પહોંચીને હું વાત કરીશ. તો હું ઘરે આવી ગયો છું, અને આપણે પાણી પણ મૂકી દીધું છે. તો મને પણ લેટ થઈ ગયું છે. તો હું હવે નીકળવાનો છું જોબ માટે, કારણ કે પાણી લાવવાનું હતું. તો પાણી ઘરમાં પતી ગયું હતું પીવા માટેનું, તો લઈ આવ્યો છું. અને આપણું આ રૂમનું
ફાઇનલી જે ડિઝાઇન છે તે હું આવતા બ્લોગમાં બતાવતો હતો અને આપણે સેટઅપ પણ થોડું કરી દીધું છે. જે મૂકવા જેવું હતું, જે બાકીનું હશે એ ઘરના થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી દેશે. તો આપણી આ દિવાલ આવી દેખાય છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મળીશું હવે આપણે આવતા વિડીયો લઈને, એક અનોખો વિડીયો લઈને અને અનોખી એક જગ્યા પર જો ટ્રેક્સ હોઈ શકે છે એવી રીતે આપણે અલગ વિડીયો લઈને એક અલગ અમેઝિંગ વિડીયો મતલબ કે અમેઝિંગ જગ્યા લઈને મળશું. તો મળીશું આવતા વિડીયોમાં, આવતા બ્લોગમાં. બાય બાય.